મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો સેવાનંદ કેમ્પ અમને ખંભાળિયાનો આ સૌથી મોટો જે સેવા કેમ્પ છે તે આપણે આજે આ તમને વિડીયોમાં દેખાડશું 24 કલાક પ્રસાદી અને નાસ્તાની સુવિધા મિત્રો જો આ કેમ્પમાં હોય છે જોઈ શકો છો મિત્રો જો અત્યારે પણ કેવડી મોટી મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે અને પદયાત્રીઓ તમે જોઈ શકો છો કેવી રીતે મિત્રો જો લાઇનમાં બેસાડીને મિત્રો જો પરંપરાગત રીતે જો પ્રસાદી જમાડવામાં આવી રહી છે જોઈ શકો છો મિત્રો જો આ ખંભાળિયાનો મિત્રો જો સૌથી મોટો કેમ્પ છે જે ખંભાળિયા બાયપાસ રોડ ઉપર જ આવે છે તમે જોઈ શકો છો મિત્રો જો કેવી રીતે સરસ રીતે બેસાડીને મિત્રો જો આ બધાને જમાડવામાં આવે છે દરરોજ હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા પદયાત્રીઓ પહોંચતા હોય છે અને પ્રસાદી લેતા હોય છે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ 24 કલાક ચાલતો મિત્રો આ કેમ્પ છે તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ કેમ્પની આપવા નથી તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો દરરોજ હજારોની સંખ્યામાં મિત્રો જો લોકો અહીંયા પહોંચતા હોય છે અને પ્રસાદી લેતા હોય છે જો આવી રીતે પરંપરાગત રીતે મિત્રો જો ચૂલામાં પ્રસાદી લેતી જોઈ શકો છો મિત્રો જો આવી રીતે જ અલગ અલગ ચૂલામાં મિત્રો જો રસોઈ બનતી હોય છે જો અહીંયા ગરમ ગરમ રોટલા પણ તૈયાર થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો જો મિત્રો આ ખંભાળિયાનું મિત્રો સૌથી મોટું જે સેવા કેમ્પ છે તે આપણે તમને અત્યારે બતાડી રહ્યા છીએ નાવા ધોવાની અને મેડિકલની પૂરી સુવિધા સાથે મિત્રો જો એક સૌથી મોટો કેમ્પ છે મિત્રો જોઈ શકો છો જો અત્યારે ચૂલા પણ મિત્રો જો અહીંયા છે રોટલા કરવાના રોટલા પૂરા થઈ ગયા છે અને આ બાજુ પણ મિત્રો તમને દેખાડું જો કાચું કરિયાણું સરસ મજાનું મિત્રો જો અહીંયા રાખ્યું છે જેમ જેમ પદયાત્રીઓ આવતા જાય ને તેમ તેમ મિત્રો જેમ રસોઈ બનાવવાની હોય તેમ અહીંયા બનતી હોય છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો જો મોટી ઉંમરના વડીલ પણ મિત્રો જો આવી રીતે પ્રસાદીની સેવામાં મિત્રો જોડાઈ રહ્યા છે જો આવી રીતે સરસ મજાનું મિત્રો બેઠક વ્યવસ્થા કરીને બધાને જમાડવામાં આવતા હોય છે જોઈ શકો છો રાત્રે 12 વાગ્યા સુધી મિત્રો આ કેમ્પ જમવાનો ચાલતો હોય છે જો આવી રીતે આ બાજુ ભાઈઓની લાઈન છે તમે જોઈ શકો છો આ બધી ભાઈઓની લાઈન છે અને આ બાજુ બે બહેનોને મિત્રો જો પ્રસાદી આપવામાં આવી છે અને બહેનોને પ્રસાદી પણ મિત્રો જો લેડીઝ પીરસવામાં આવે છે તમે જોઈ શકો છો તો તે બાજુ પણ આપણે જઈશું અને તેના પાછળનો વિભાગ મિત્રો આખો જે રાત્રિ રોકાણનો છે તે પણ આપણે તમને દેખાડશું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો જોઈ શકો છો તમે કેવી સરસ મજાની મિત્રો જો બહેનો માટે પણ સરસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જો આવી રીતે બહેનો પણ મિત્રો જો પ્રસાદી પીરસતા હોય છે ભાઈઓને પ્રસાદી પીરસવામાં ભાઈઓ હોય છે અને બહેનોને પીરસવામાં જો બહેનોને પ્રસાદી લેડીઝ પીરસતા હોય છે જોઈ શકો છો મિત્રો જો કેવી સરસ વ્યવસ્થા સાથે નીચે બેસાડીને બધાને જમાડવામાં આવે છે જોઈ શકો છો આ બધા પદયાત્રીઓ છે જે ખંભાળિયા અત્યારે પહોંચી ગયા છે અને રાત્રિનો પ્રસાદ લઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો જો આ મોટા વડીલો પણ મિત્રો જો સેવા આપી રહ્યા છે જોઈ શકો છો આ બાજુ પણ પાછળ બહેનોની લાઈન છે અને બહેનો પણ મિત્રો જો પ્રસાદી બધાને આપી રહ્યા છે પાછળ તમે જોઈ શકો છો મિત્રો જો આ બાજુનો વિભાગ છે તે લોકોને આરામ કરવાનો છે તે પણ આપણે દેખાડશું અને પાછળની બાજુ મિત્રો જો શૌચાલયની ને નાહવાની સુવિધા મિત્રો જો આપવામાં આવી છે જો આ બાજુનો જે વિભાગ છે તે આરામ કરવાનો વિભાગ છે જો મિત્રો કેટલી મોટો વિશાળ જગ્યામાં મિત્રો જો આખો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કેવડા મોટા વિશાળ જગ્યામાં મિત્રો આ આનંદ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બાજુ ભાઈઓને સુવાની વ્યવસ્થા રાખેલી છે જોઈ શકો છો અને આ બાજુ મિત્રો જો તમને દેખાડું ગાદલા ગોદડા ઓશિકા સહિત સરસ મજાની મિત્રો જો અહીંયા સુવિધા અપાઈ રહી છે અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો જો મોબાઈલ ચાર્જરની પણ સુવિધા છે મિત્રો જો કેટલા મોબાઈલ અત્યારે જો ચાર્જ થઈ રહ્યા છે આ બધા જો પોતાના મોબાઈલ રાખી રહ્યા છે આ બાજુ આપણે જોશું તો મિત્રો જો મેડિકલ સુવિધા પણ મિત્રો જો અપાઈ રહી છે જો અહીંયા તમને દેખાડું જો અહીંયા મેડિકલ કેમ્પ પણ એક સરસ મજાનો અહીંયા ઊભો કરવામાં આવ્યો છે જોઈ શકો છો આ એક મેડિકલ કેમ્પ છે જ્યાં આપણા ડૉક્ટર સાહેબ પણ મિત્રો જો અત્યારે જો આ પદયાત્રી છે તેમને જો સેવા આપી રહ્યા છે મિત્રો જો ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે અને સરસ મજાનું મિત્રો જો આ ભવ્ય કેમ્પનું આયોજન છે જોઈ શકો છો તો હવે આપણે આગળ જશું ને તમને અહીંયાના આયોજકો સાથે પણ વાત કરાવશું આ કેમ્પની વિગતવાર માહિતી પણ મિત્રો તમને આપશું જોઈ શકો છો તો અહીં લખેલું છે સેવા આનંદ કેમ્પ ખંભાળિયા ગામ જો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો નાહવા માટે ને બાથરૂમ માટેની વ્યવસ્થા છે અહીંયા જો ઠંડુ પાણી માટલામાં રાખી દીધું
અને ગરમ પાણીની મિત્રો જો અહીંયા કેરબો ચાલુ જ છે તે બેરલ જો મિત્રો. અને વિશાળ એક મેદાનમાં મિત્રો જો હાઈવે ટચ જ મિત્રો આ ભવ્ય એક કેમ્પ છે જે આનંદ સેવાનો કેમ્પ છે ખંભાળિયા હાઈવે ઉપર અને ખંભાળિયા બાયપાસ ઉપર. તો હવે આપણે જાશું આગળ અને વધુ માહિતી મિત્રો અહીંયાના આયોજકો પાસેથી લેશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આવી રીતે બહેનોને નીચે બેસાડીને જો અત્યારે પ્રસાદી પીરસાઈ રહી છે. જોઈ શકો છો મિત્રો જો આજે ખીચડી, શાક, સંભારો, રોટલા, છાશ અને જાંબુ આવી રીતે બહેનો બધી લેડીઝોને પીરસતી હોય છે. જોઈ શકો છો આ બધા સ્વયંસેવક સભ્યો છે અને સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા સાથે આ ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ પાછળ આપણે જોઈ રહ્યા છો જો ખંભાળિયા બાયપાસ હાઈવે છે. આ ખંભાળિયા આપણે પહોંચી ગયા છીએ અને સરસ મજાનો મિત્રો જો આ આનંદ સેવા કેમ્પ છે. જય દ્વારકાધીશ, જય સિયારામ. અત્યારે આપણે જામ ખંભાળિયા સેવા આનંદ કેમ્પમાં ઊભા છીએ. સેવાનંદ કેમ્પ દ્વારકા જતા પદયાત્રી માટેનો છેલ્લા 14 વર્ષ ત્યાં કાર્યરત છે. આ સેવા આનંદ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી, ખંભાળિયા શહેરમાંથી ભાઈઓ બહેનો ખૂબ સેવામાં આવે છે. અને અમે ટોટલી બધી રસોઈ લાકડાથી કરીએ છીએ અને બધું જમવાનું દેશી, ખીચડી, શાક, રોટલા, ગામડાની છાશ અને અથાણા. અને બુફેની સિસ્ટમ જરાય રાખી નથી. બેસાડીને પંગત કરી અને યાત્રાળુને જમાડીએ છીએ. અને ભગવાનની દયાથી અમારે સ્વયંસેવકો, આ બાજુ અમારે બાલુભાઈ છે બ્રાહ્મણ, સારી ભગવાનની દયા છે, ખૂબ કામ ને ધંધા છે છતાં પણ અહીંયા આવે છે. અને આ છે દિનેશભાઈ ભાટુ, મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમના માલિક છે, છતાં પણ ખાલી ઉઠતી મુલાકાત નહીં, પૂરેપૂરો સમય 2 કલાક 4 કલાક સમય આપે, સેવા કરે. એટલે ખરેખર ભગવાનની દયા કહેવાય અમારા પર. આજના સમયમાં માહોલમાં કોઈ પાસે સમય જ નથી, સમય કોઈ આપતા નથી, બહુ કિંમતી છે ને આ બધા સમય આપે છે. એટલા ભાઈઓ બહેનો આવે છે. અને અમારે અમિતભાઈ અમારા આજના ગુલાબજાંબુ એના તરફથી હતા, દાતા છે. આજના દાતા ગુલાબજાંબુ અમિતભાઈ. હા, અને હજી પણ ગુલાબજાંબુ આજે અત્યારે પડ્યા છે. એટલે ભગવાનની ખૂબ દયા છે, બધું નામી હાલે, કાંઈ ઘટતું નથી. અને સ્વયંસેવકો તો ઢગલો છે, અમારે વધે છે, એકબીજા પડાપડી કરે સેવા માટે. હા ભાઈ, કેટલા દિવસમાં જો કેમ્પ છે? હા, 6 દિવસ માટે અમે રાખીએ છીએ. 23 તારીખથી શરૂ થયો છે અને 28 તારીખ સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં આપણા કેમ્પમાં કેટલા પદયાત્રીઓ પ્રસાદી લઈ લીધી? દરરોજ છે 2,500-3,000 માણસો, બપોરે, સાંજે અને સવારનો નાસ્તો થઈને. હા હા, એટલું. હા 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 હા. અને કેટલા દિવસ સુધી આ કેમ્પ રહેશે? હા, 28 તારીખ સુધી, 6 દિવસ. 23 તારીખથી શરૂ થયો છે અને 28 તારીખ સુધી. આ કેમ્પનું એક્ઝેક્ટ લોકેશન કયું આવે દાદા? સેવા આનંદ કેમ્પ, ખંભાળિયા હાઈવે અને લાલપુર બાયપાસ અને ટાટા મોટરનો જે નવો શોરૂમ બન્યો છે એની બાજુમાં, ઓ મોટર્સની બાજુમાં, જામ ખંભાળિયા. જે સેવા કેમ્પમાં ટોટલ કેટલા સ્વયંસેવક ભાઈઓ અને બહેનો છે? જે 300-350 તો દરરોજ હોય જ છે. 300-350 ભાઈઓ બહેનો. 24 કલાક પ્રસાદી ચાલુ? 24 કલાક ચાલુ, ગમે તે એટલા વાગે આવે, ટાઈમ જોવાનો જ નહીં ઘડિયાળમાં. આરામ કરવાની વ્યવસ્થા છે, નાહવાની છે, ગરમ પાણીની, બહેનો માટે અલગ બાથરૂમ, નાહવા માટે, મોબાઈલ ટોયલેટ છે ભાઈ. ખૂબ સરસ તમે દાદા કેમ્પની માહિતી આપી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ.